કિશોર કાકા દિવાળીમાં નાસ્તા શું બનાવવાના યાર? કશું નહીં. હે આ ઘૂઘરા ને ફાફડા ને મઠિયા ને થાપડા બધું કોઈ ખાતું જ નહીં લા. હવે મેં તો નક્કી કર્યું છે, જે આવે ને એને 100 રૂપિયા આપી દે અને જેને જે ખાવું ખાઈ આવે. બે આવું ના કરાય બે, મોડું તો મીઠું કરાવવું પડે કે નહીં? એ બરાબર, પણ મીઠાઈઓમાં પણ એવું જ થઈ ગયું છે. કાજુ કતરી એની માને દરેકના ઘરમાં ખોખા હોય, ખાતું કોઈ નથી. એકનું એક બોક્સ એકબીજાને પધરાયા કરે. આમાં ફરતું ફરતું પાછું આપણી પાસે જ આવે. એટલે છે ને ખોટો ખર્ચો કરવાનો જ નહીં આ વખતે. પણ કશુંક તો આપવું પડે ને યાર મહેમાનને. ગ્રીન ટી પીવડાવવાની, ગ્રીન ટી. કેમ? એનાથી શું થાય કે એક તો તમારું આમ સ્ટેટસ લાગે, દૂધનો ખર્ચો બચી જાય, સાથે તમારે બિસ્કીટ આપવું ના પડે, બીજી વાર કોઈ ગ્રીન ટી માંગે નહીં અને કદાચ બીજી વાર પેલો આપણા ઘેર આવે પણ નહીં. હેલો ફ્રેન્ડ્સ, તો તમને મારા લોંગ વિડીયોઝ, રીલ્સ અને પોસ્ટ કેવા લાગે છે? પ્લીઝ, અમારી બહુ મહેનત લાગે છે લોંગ વિડીયો બનાવવાની, એડિટિંગ કરવાનું બહુ જ મહેનત, અને હું પોતે જ છું, માટે જાતે જ કરું છું એડિટિંગ ને બધું એ. તો પ્લીઝ ફ્રેન્ડ, બહુ જ મહેનત પોકે છે અને તમારા સપોર્ટની મારી બહુ જરૂર છે. તો પ્લીઝ મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો અમારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઇબ બટન નથી દબાય તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાઈને પછી જજો.